ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે, જેનું બીજું પેપર આજે વિદ્યાર્થીઓએ આપ્યું। આ દરમિયાન ત્યાં વાલીઓ પણ વિદ્યાર્થીઓની રાહ જોવા માટે શાળાની બહાર જ ઊભા રહેતા હોય છે। તેમાં આ તમામ વાલીઓને કે જે પોતાના બાળકોની રાહ જોઈ રહ્યા છે તેમના માટે પાણી અને લીંબુ શરબતની સેવા સામાજિક કાર્યકરે પૂરી પાડી। સામાજિક કાર્યકર સંજયસિંહ પરમાર દ્વારા CH સ્કૂલની બહાર જે વાલીઓ પોતાના બાળકોની રાહ જોઈને બેસી રહ્યા હતા તેમના માટે પાણી અને લીંબુ શરબતની સેવા પૂરી પાડવામાં આવી। આ દરમિયાન કોઈ યુઝ કરેલો ગ્લાસ એટલે કે વપરાશમાં લીધેલો ગ્લાસ જ્યાં ત્યાં ફેંકી ન દે એ માટેનું પણ ધ્યાન તેઓ દ્વારા રાખવામાં આવ્યું, એટલે કે સ્વચ્છતા સાથે આ સેવા તેઓ દ્વારા કરવામાં આવી। बार आई तो बार જોયું તો અહીંયા અંકલ શરબત વેચતા હતા। ટેન્શન હતું, ટેન્શન ઉતરી ગયું। શરબત પીધો, ખૂબ સરસ હતું શરબત। થેન્ક યુ અંકલ। CS સ્કૂલ છે જે 10મા 12મા ધોરણના છોકરાઓ જે પરીક્ષાનો સમય છે અને આટલું ગરમી છે એટલે અને મેઇન વસ્તુ છે કે ભાઈ જે વાલીઓ સાથે આવી રહ્યા છે એ લોકો પણ બિચારા અહીંયા બેસેલા હોય છે, તાપ તડકો હોય છે, કોઈ પણ પ્રકારની બેસવાની વ્યવસ્થા અહીંયા છે નહીં। તો આ જગ્યા પર સ્ટુડન્ટો છે, જે વાલીઓ છે, જે શરબત પીધો એ લોકોને કંઈક અલગ અનોખી એક સારું એક ફીલ થયું છે, એ લોકોને ઘણો આનંદ મળ્યો છે એ લોકોને। અને આવતા જતા લોકો પણ જે મજૂર વર્ગ છે એ પણ અહીંયાથી શરબત પીવે છે અને એ લોકોને ખુશી મળે છે। આ 350 થી 400 ગ્લાસ જેટલો શરબત ઘરે બનાવવામાં આવ્યો છે। હા, લીંબુ છે, પુદીનો છે, એ બધી વસ્તુ છે ઘરે નેચરલ વસ્તુ છે એનો યુઝ કર્યો છે। અને અમારા મિત્ર છે પ્રતિક અગ્રવાલ, મારા મિત્ર છે પિન્ટુ બારિયા, બરાબર છે, જે પોતાનો ટેમ્પો લઈને અહીંયા આવી પહોંચ્યા છે અને મદદરૂપે અને મારો પરિવાર અમે ખુદ ઘરે જ બનાવ્યો છે નેચરલ, જેથી કરીને કોઈ સાઈડ ઇફેક્ટ ના થાય, કશું જ નહીં, એકદમ નેચરલ બનાવવામાં આવે છે। આ સેવા જો અમારો પ્રયત્ન છે કે જ્યાં સુધી પરીક્ષા છે ત્યાં સુધી અમારી રીતના પાણી, શુદ્ધ પાણી અને લીંબુ શરબતની સેવા આપવામાં આવશે। સંજયસિંહ પરમાર, સામાજિક કાર્યકર્તા, વડોદરા।